હેલો એવરીવન, મોસ્ટ વેલકમ અવર યુટ્યુબ ચેનલ એજ જોબ અપડેટ પર. આપણે લેબ ટેકનિશિયનના 9.1 ચેપ્ટર સુધી જોયા હતા. હવે પહોંચ્યા છીએ ચેપ્ટર નંબર 9.2 કે જેમાં પાણીનું ગુણવત્તાનું વ્યવસ્થાપન અને ભૂમિ પ્રદૂષણને લગતું છે. પહેલાંમાં આપણે એન્વાયરમેન્ટલ જે વાયુ પ્રદૂષણ હતું તેના વિશે આપણે જોયું હતું. તો ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ. આપણે ઇન ડિટેલ જે છે થિયરી એ વિડીયો લેક્ચર અપલોડ કરેલું છે. જો તમે ન જોયું હોય તો જોઈ લેજો. PDF ટેલિગ્રામ ગ્રુપમાં તેમની અવેલેબલ છે. પહેલો ક્વેશ્ચન, લેન્ટિક એન્વાયરમેન્ટલ કયું છે? આન્સર આવશે સી, તળાવ. લોટિક એન્વાયરમેન્ટનું ઉદાહરણ કયું છે? આન્સર આવશે સી, નદી. આપણે પહેલાં જ જે જોયું હતું લેટિક અને લોન્ટિક જે બે વચ્ચે ડિફરન્સ છે લોટિક અને લેન્ટિક વચ્ચે, ખાસ જોઈ લેજો. નીચેનામાંથી લેન્ટિક પાણીનું સ્ત્રોત કયું છે? આન્સર આવશે ડેમ. પછી છે સ્થિર પાણી ક્યાં વધુ જોવા મળે છે? એમાં શું તો કે અલ્ગી બ્લૂમ. પછી છે બાયો એક્યુમ્યુલેશનનો અર્થ શું થાય છે? તો કે એક સ્તરે ઝેર એકત્ર થવું. પછી છે બાયો મેગ્નિફિકેશન ક્યાં વધારે જોવા મળે છે? આન્સર આવશે ડી, કે ખોરાક સાંકળમાં ઉપરના સ્તરે. પછી બાયો મેગ્નિફિકેશનમાં નું ક્લાસિકલ એક્ઝામ્પલ કયું છે? આન્સર આવશે બી, એટલે કે HG પોઈઝનિંગ, મીના માતા રોગ આપણે જે કહીએ છીએ તે. પછી છે પાણીમાં ફ્લોરાઇડ વધવાથી કયો રોગ થાય છે? આન્સર આવશે ફ્લોરોસિસ. ટાઇફોઇડનો કારણભૂત જીવાણુ કયો છે? તો આન્સર આવશે બી, સાલ્મોનેલા ટાઇફી. ક્લોરેલા કયા જીવાણુની મદદથી થાય છે? આન્સર આવશે બી, વિબ્રિયો ક્લોરેલા. પછી પાણીજન્ય રોગોના થોડા ક્વેશ્ચન છે. તો કે એમોઇબિઝિસ કયા પ્રોટોઝોઆથી થાય છે? આન્સર આવશે બી, એન્ટેમોબા હિસ્ટોલોટિકા. પછી છે હેપ્ટાસિસ એનું મુખ્ય સંક્રમણ કયું છે? આન્સર આવશે બી, દૂષિત પાણી, ખોરાક. પછી બ્લુ બેબી સિન્ડ્રોમનો જવાબદાર રસાયણ કયું છે? આન્સર આવશે નાઇટ્રેટ. પછી નેક્સ્ટ જોઈએ તો ગ્યુએના વોર્મ ડિસીઝનું સંક્રમણ કયું છે? તો કે દૂષિત પાણી. પાણીમાં DO વધારે હોય એટલે કે ડિઝોલ્વડ ઓક્સિજન વધારે હોય તો શું થાય? તો કે પાણી તાજું કહેવાય. જમીનની ઉર્વરતા શું દર્શાવે છે? આન્સર આવશે બી, ખનિજ અને પોષક તત્વ. નેક્સ્ટ જોઈએ જમીન પ્રદૂષણનું મુખ્ય કારણ શું હોઈ શકે? તો કે રાસાયણિક ખાતરનો વધારે ઉપયોગ કરવામાં આવે છે તે. નેક્સ્ટ જોઈએ તો કે હેવી મેટલ્સમાં કયું આવે છે? મર્ક્યુરી. ઈ વેસ્ટમાંથી કઈ ધાતુ મુક્ત થાય છે? લેડ. નીચેનામાંથી કયું જમીન પ્રદૂષણ મૂલ્યવાન પરિણામ છે? આન્સર આવશે સી, જૈવ વિવિધતા નાશ. ખેતરમાં જે પેસ્ટિસાઇડ છે એનું વધુ વાપરવામાં આવે તો શું થાય? તો કે બાયોલોજિકલ એક્ટિવિટી જે છે એ ઘટી જાય છે. એસિડ રેન પ્રદૂષિત જમીનને શું કરે છે? તો કે pH ઘટાડે છે. એસિડ રેન એસિડિક હોય તો શું કરશે? pH ઘટાડશે, જમીનને કેવી બનાવશે? એસિડિક. જમીનમાં પ્લાસ્ટિક વેસ્ટ છે એ શું કરે છે? તો કે જે પોરોઝિટી છે એ ઘટાડે છે. પછી છે સેલિનેશન કયા કારણે થાય છે? આન્સર આવશે બી, સિંચાઈ ભારે પાણીથી. મીઠાશવાળી જમીનનું pH સામાન્ય રીતે કેટલું હોય છે? તો કે 8થી વધુ. કોમ્પોસ્ટિંગ શું છે? તો કે જૈવિક કચરો સડાવી અને ખાતર બનાવવાની રીત. પછી છે બાયોરેમેડિશનનો ઉપયોગ કેમ કરવામાં આવે છે? તો કે પ્રદૂષિત જમીનને શુદ્ધ કરવા માટે. પછી નેક્સ્ટ જોઈએ તો કે ફોટો રેમેડિશનમાં કોણ કામ કરે છે? આન્સર આવશે છોડ. નેક્સ્ટ જોઈએ વર્મી કમ્પોસ્ટિંગમાં કયું પ્રાણી ઉપયોગી છે? આન્સર આવશે કૃમિ. પછી લેન્ડ ડ્રિફિંગ શું છે? તો એના માટે તો કે કચરા નિકાલ માટેની એક પદ્ધતિ છે. ઓપન ડમ્પિંગનો દોષ શું છે? તો કે ગંધ અને જીવાત વધે છે ઓપન ડમ્પિંગથી. આપણે કચરો જ્યાં ત્યાં ફેંકી દઈએ ને તે ઓપન ડમ્પિંગ. પછી છે બાયો ફર્ટિલાઇઝર કયું છે? તો કે રાઇઝોબિયમ. ઓર્ગેનિક ફાર્મિંગમાં શું વપરાતું નથી? તો કે પેસ્ટિસાઇડ. ઓર્ગેનિક છે ખબર છે, પેસ્ટિસાઇડનો ઉપયોગ કરવામાં આવે તો ઓર્ગેનિક કહેવાય નહીં. પછી છે ગ્રીન મેન્યુફેક્ચરિંગનું શું કરે છે? તો કે જમીનમાં પોષક સ્તર વધારે છે. પછી સોઇલ ઇરેશનનું કયા કારણે થાય છે? તો કે વૃક્ષ કાપવાથી. પછી કંટ્રોલ પ્લવિંગ જે છે એ અટકાવે છે. શું અટકાવે છે? તો કે જમીનનું ધોવાણ. આલ્કલાઇન સોઇલનું pH કેટલું હોય છે? આલ્કલાઇન એટલે ખબર છે કે pH 7 કરતાં વધારે હોવી જોઈએ, બેઝિક હોવી જોઈએ. એવો ઓપ્શન કયો? એક જ છે, 8. વોટર લોગિંગ ક્યાં થાય છે? આન્સર આવશે બી, પાણી વધારે. હવે આમાં જો મેં 8 કરતાં વધારે લખ્યું છે ને ઘણા લોકો એમ કહેશે કે 7 કરતાં વધારે હોય ને મેમ એને આલ્કલી કહેવાય. પણ જરા કોમન સેન્સ, સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કરો કે આમાંથી કયો ઓપ્શન એવું છે કે 7 કરતાં વધારે બતાવે. થોડુંક છે ને અક્કલ વાપરવી પડે આમાં ઓપ્શન જોઈને.
ક્વેશ્ચન સમજીને એનો આન્સર આપવાનો હોય, તેમાંથી કયું આવે છે. ત્યાં જઈને તમે લોકો એમને કહી શકો મેમ આમાં ભૂલ છે, એ લોકો ગ્રેસ આપી જ દેશે. સોઇલ પોલ્યુશનનો સૌથી મોટો પ્રભાવ કયો છે? તો કે પાક ઉત્પાદન ઘટે છે. સોઇલ પ્રોફાઇલની ટોચની સપાટી તો કે એ હોરિઝોન હોય છે. લીચિંગ સૌથી વધુ ક્યાં હોય છે? તો કે હેવી રેનફોલમાં. પછી નેક્સ્ટ જોઈએ પેસ્ટિસાઇડમાં રનઓફ ક્યાં જાય છે? આન્સર આવશે બી, પાણીના સ્ત્રોતોમાં. જમીનમાં ટેક્સચરમાં કયું નથી? આન્સર આવશે સોઇલ. જમીનના ટેક્સચરમાં સોલ્ટ હોતું નથી. સોઇલ પીએચ માપવાનું સાધન કયું છે? પીએચ મીટર. પછી છે સલાઇન સોઇલમાં વધારે કયું હોય છે? આન્સર આવશે બી, ક્લોરાઇડ. નેક્સ્ટ જોઈએ પેસ્ટિસાઇડ જથ્થો વધવાથી પાણીમાં શું થાય છે? આન્સર આવશે એ, યુટ્રોફિકેશન. હેવી મેટલ ડેટોક્સિફિકેશન ક્યાં થાય છે? આન્સર આવશે એ, ફાઇટોરેમિડિશનમાં. પછી જે લીટર લાગુ પડે છે ક્યાં? તો કે કચરો ફેંકવો. લેન્ડ ડિગ્રેડેશન ક્યાં કારણે થાય છે? તો કે વનવિહીનતાને કારણે. પછી સોઇલ કન્વર્જેશન માટે શું જરૂરી છે? તો કે વૃક્ષારોપણ. લોટિક સિસ્ટમમાં મુખ્ય લક્ષણ કયું છે? આન્સર આવશે બી, પાણી વહે છે. લેક્ટિક સિસ્ટમમાં ડીઓ સામાન્ય રીતે કેવું હોય છે? ઓછું હોય છે. નદીમાં બીઓડી વધારે હોય તો ઓક્સિજન ઓછું હોય છે. બીઓડીનું ફૂલ ફોર્મ બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ. પછી છે યુટ્રોફિકેશન ક્યાં કારણે થાય છે? આન્સર આવશે એ, નાઇટ્રેટ ફોસ્ફેટ વધે ત્યારે. બ્લુ ગ્રીન આલ્ગી બ્લૂમ ક્યાં પાણીમાં થાય છે? આન્સર આવશે એ, પ્રદૂષિત લેન્ટિક. પછી છે બાયો મેગ્નિફિકેશન વધુ કોને કારણે અસર કરે છે? તો આન્સર આવશે બી, ટર્શિયરી કન્ઝ્યુમર, જે તૃતીય પોષક શ્રેણીના સભ્યો હોય છે તેના કારણે. પછી છે મર્ક્યુરી સંબંધિત રોગ કયો છે? આન્સર આવશે એ, મીના માતા. એમ આપણે યાદ રાખ્યું હતું. પછી છે કેડમિયમ સંબંધિત રોગ કયો છે? તો આવશે ઇતાઈ. પાણીમાં આર્સેનિકનું પરિણામ તો કે સ્કિન લેસન જે છે એના પરિણામે થાય છે. પછી ડાયનેસ્ટ્રી ક્યાં દ્વારા થાય છે? આન્સર આવશે એ, પ્રોટોઝુઆ. હેપ્ટેસિસ ઈ કઈ રીતે ફેલાય છે? આન્સર આવશે પોલ્યુટેડ વોટર. પછી છે ગેડિયાસિસનું કારણ શું છે? આન્સર આવશે બી, પ્રોટોઝુઆ. પાણીનું હાર્ડનેસ કયા આયનથી થાય છે? આન્સર આવશે એ, Ca+2 અને Mg+2. પછી છે ટેમ્પરરી હાર્ડનેસ દૂર કરવા માટે તો કે બોઇલિંગ. પછી પરમેનન્ટ હાર્ડનેસ દૂર કરવા માટે તો કે આયન એક્સચેન્જની રીત. પછી છે ટર્બિડિટી માપવાનું સાધન કયું છે? તો કે નેફ્લોમીટર. ડીઓનું સંપૂર્ણ નામ તો કે ડિઝોલ્વડ ઓક્સિજન. અડધી રાતે કોઈક પૂછે ને તો આવડી જાય. બીઓડી માટે ઇન્ક્યુબેશન ટેમ્પરેચર કેટલું હોવું જોઈએ? તો કે 20 ડિગ્રી સેલ્સિયસ. બીઓડી સામાન્ય રીતે કેટલા દિવસ માટે? તો કે 5 દિવસ માટે. સીઓડીમાં શું વપરાય છે? સીઓડીનું ફૂલ ફોર્મ કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ. સીઓડીમાં શું વપરાય છે? આન્સર આવશે બી, K2Cr2O7 ડાયક્રોમેટ. વધુ બીઓડી શું દર્શાવે છે? પ્રદૂષણ વધારે છે. પેથોજન રિમૂવલ મુખ્યત્વે ક્યાં ટ્રીટમેન્ટમાં થાય છે? આન્સર આવશે ટર્શરી. પછી છે ક્લોરિનેશનમાં કયું રસાયણ વાપરવામાં આવે છે? તો કે CaOCl2. ફ્લોરોસિસ ક્યાંથી? તો કે ફ્લોરાઇડમાં. પછી ગ્લોબલ વોટર સિક્યુરિટી કયા કારણથી? તો આન્સર આવશે બી, ઓવરયુઝ અને પોલ્યુશન માટે થઈને. નદી પ્રદૂષણનું મુખ્ય કારણ તો કે ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ. પોર્ટેબલ વોટર એટલે પીવાલાયક પાણી. સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જે છે STP, ખાસ યાદ રાખજો, ફૂલ ફોર્મમાં પૂછાઈ શકે એવું છે. સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ STPમાં મુખ્યત્વે તો કે વેસ્ટ વોટર. પછી આલ્ગી બ્લૂમ શું કરે છે? તો કે ડીઓ ઘટાડે છે, ડિઝોલ્વડ ઓક્સિજનનું પ્રમાણ. લીડ પોઈઝનિંગનું મુખ્ય અસર શું છે? તો કે નર્વસ સિસ્ટમને નુકસાન થાય છે. જમીનનું મુખ્ય લેડ પોઈઝનિંગનું મુખ્ય અસર નર્વસ સિસ્ટમને નુકસાન. પછી છે જમીનનો મુખ્ય કાર્બનિક પદાર્થ કયો છે? તો કે હ્યુમસ. જમીન પ્રદૂષણનો મુખ્ય ઉદ્યોગ તો કે ફર્ટિલાઇઝર ઇન્ડસ્ટ્રી. પછી છે પેસ્ટિસાઇડનું સક્રિય ઘટક કયો છે? તો કે ટોક્સિક કેમિકલ્સ. NPKમાં કે એટલે આ તો બધાને આવડે, પોટેશિયમ. N એટલે નાઇટ્રોજન, P એટલે શું આવશે? ફોસ્ફરસ. એક્સેસિવ ઇરિગેશનથી તો કે વોટર લોગિંગ જે છે એ. સોઇલ ઇરેઝન અટકાવવા માટે તો કે આન્સર આવશે બી. નેક્સ્ટ જોઈએ એ હોરિઝોનમાં શું વધારે હોય છે? તો કે હ્યુમસ. બી હોરિઝોનમાં શું વધારે હોય છે? તો કે સબસોઇલ. સી હોરિઝોનમાં તો કે બ્રોકન રોક્સ. સોઇલ પ્રોફાઇલની સૌથી નીચેનો સ્તર કયો છે? તો કે આર. પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. શેમાં? સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ દિવ્યાંગની ભરતીમાં. સલાઇન સોઇલમાં ક્લોરિન માઇનસ આયન તો કે વધુ હોય છે. આલ્કલી સોઇલમાં તો કે Na+ વધારે હોય છે.
સોઇલ કોમ્પેક્શન કેમ? તો કે વાહન મશીન. સૌથી જોખમકારક હેવી મેટલ કઈ છે? આન્સર આવશે Hg, મર્ક્યુરી. લેડ મુખ્યત્વે ક્યાંથી? તો કે વ્હીકલની બેટરીમાંથી. ક્રોમિયમ પ્રદૂષણ કયા ઉદ્યોગથી થાય છે? તો આન્સર આવશે A, ટેનરી. સોઇલ સેલિનિટી ઘટાડવા માટે થઈ અને તો આન્સર આવશે B, પ્લાસ્ટિક. એસિડ સોઇલનું સુધારણ? તો કે લાઇમ દ્વારા, CaCO3, કાકો3. બધા એવી રીતના યાદ રાખે. હેવી મેટલ રિમૂવલ માટે? તો કે ફાઇટો રેમિડિએશન. પછી બાયો રેમિડિએશન શું કરે છે? તો કે માઇક્રો ઓર્ગેનિઝમથી સાફ સફાઈ કરે છે. કોમ્પોઝિટ બનાવવાથી? તો કે સોઇલ ઇમ્પ્રૂવ. ઓપન ડમ્પિંગનું જોખમ શું છે? તો કે મિથેન ગેસ જે છે ઉત્પન્ન થાય છે, જેના કારણે શ્વાસ સંબંધિત રોગ થવાની સંભાવના રહે છે અને માખીને એવું બધું પ્રદૂષણ પણ વધે છે. પછી જે લેન્ડફિલનું ખામી શું છે? તો કે ગ્રાઉન્ડ વોટર પોલ્યુશન થાય છે એના લીધે થઈને. સોઇલ ફર્ટિલિટી તપાસવા માટે? તો કે સોઇલ ટેસ્ટ કરવામાં આવે છે. એક્સેસિવ ફર્ટિલાઇઝરથી શું થશે? તો કે આન્સર આવશે એ, યુટ્રોફિકેશન થશે. પછી છે પેસ્ટિસાઇડ રેસિડ્યુ ક્યાં રહે છે? આન્સર આવશે એ, ક્રોપ. PCB શું છે? બી, આન્સર આવશે જે આપણી પેર્સિસ્ટન્ટ પોલ્યુએન્ટ હોય છે તે. DDT શું છે? તો કે ઇન્સેક્ટિસાઇડ છે કે જે નાના નાના જીવજંતુને મારવા માટે યુઝ થાય છે. સોઇલ ઓર્ગેનિક મેટર વધે તો શું થાય? તો કે ફર્ટિલિટી વધે. ઝીરો ટિલેજના ફાયદા શું છે? તો કે એનાથી જે છે ઓરિઝન ઘટે છે. ડસ્ટ સ્ટ્રોમ કયા પ્રદેશમાં થાય છે? આન્સર આવશે સી, ડેઝર્ટ. અર્થવર્મને શું કહે છે? આન્સર આવશે એ, ડિકમ્પોઝર. ક્રોપ રોટેશનથી? આન્સર આવશે બી, સોઇલ ફર્ટિલિટી વધે છે. પછી જે માઇકોરાઇઝા છે એ શું કરે છે? આન્સર આવશે એ, ન્યુટ્રિયન્ટ અપટેક વધારે છે. વર્મી કમ્પોસ્ટ કયા દ્વારા બને છે? આન્સર આવશે બી, અર્થવર્મ દ્વારા. ફિઝિકલ સોઇલ પોલ્યુએન્ટ કયું છે? તો કે પ્લાસ્ટિક. મુખ્ય ગેસિયસ પોલ્યુએન્ટ કયું છે? તો કે મિથેન, CH4. પછી નેક્સ્ટ જોઈએ, એગ્રોકેમિકલમાં કયું આવે છે? તો કે પેસ્ટિસાઇડ. પછી રેડિયો એક્ટિવ વેસ્ટ જમીનને શું કરે છે? તો કે અત્યંત હાનિકારક હોય છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટનું પ્રથમ પગલું કયું હોય છે? આન્સર આવશે એ, કલેક્શન. રિસાયકલિંગનો મુખ્ય ફાયદો શું થાય? તો કે પ્રદૂષણ ઘટે એનાથી. સોઇલ પોલ્યુશનનો બાયોલોજીકલ ઇફેક્ટ શું છે? તો કે માઇક્રો ઓર્ગેનિઝમ્સ ઘટે છે. હવે આપણે જોઈએ તો કે મેટાલિક પોલ્યુએન્ટનું ઉદાહરણ કયું છે? તો આન્સર આવશે એ, Hg. પછી નેક્સ્ટ જોઈએ તો કે કન્ટામિનેટેડ સોઇલમાં શું હોય છે? તો કે પેથોજન વધે છે. પછી ઇન સિટુ રિમેડિએશન કયું હોય છે? તો કે સોઇલ સેમ સાઇટ ઉપર ટ્રીટમેન્ટ. એક્સ સિટુ તો કે જે સાઇટ છે એની બહાર સાઇટથી સોઇલ કાઢી અને બહાર ટ્રીટમેન્ટ જે કરવામાં આવે તે. પછી સોઇલ માઇક્રોબ્સને શું વધારે છે? આન્સર આવશે એ, ઓર્ગેનિક મેટર. પોલ્યુશન ફ્રી એગ્રીકલ્ચર કયું છે? તો કે ઓર્ગેનિક ફાર્મિંગ. સોઇલ કન્ઝર્વેશન ડે કયો છે? આજનો દિવસ 5 ડિસેમ્બર. યાદ રહી જાવ, જો આ પૂછે ને તો કે આજે જ ભણાવેલું હતું ને આજે જ પૂછાણું કે સોઇલ કન્ઝર્વેશન ડે ક્યારે સેલિબ્રેટ કરવામાં આવે છે? 5 ડિસેમ્બરે. પછી સસ્ટેનેબલ સોઇલ મેનેજમેન્ટ માટે મુખ્ય છે શું? તો કે બેલેન્સ્ડ ફર્ટિલાઇઝર. આઈ હોપ કે તમને આ લેક્ચર છે યુઝફુલ રહ્યો હશે. જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. તમારા ફ્રેન્ડ ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરવાનું અને લાઈક કરવાનું તેમજ હાઇપ માટે ભૂલશો નહીં. જો તમને આમની PDF જોતી હોય તો તમે ટેલિગ્રામ ગ્રુપમાંથી તમને PDF મળી જશે. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેન્શન છે. મળીએ આપણા નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બધાની પ્રેપરેશન બહુ જ સારી રહે એવી આશા.